આણંદ જિલ્લાનું ભાદરણ ગામ આઝાદીની ચળવળની ધરોહર ધરાવતું ઐતિહાસિક ગામ છે। આઝાદીની ચળવળ દરમિયાન ગામની દિવાલો ઉપર હિન્દ છોડો, ગો બેક, ક્વિટ ઇન્ડિયા જેવા ભીતસૂત્રો આજે પણ ગામ લોકોએ સાચવી રાખ્યા છે। આઝાદીની ચળવળ દરમિયાન આ ગામે દેશને આઝાદ કરવામાં મહત્વનો ફાળો આપેલ છે। ત્યારે આજે 78મા સ્વાતંત્ર્ય પર્વ દિને ભાદરણ ગામની આઝાદીની ધરોહરમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું છે। આજે સમરસ થયેલ ભાદરણ ગામના યુવા સરપંચ ઉદય પટેલ અને ગ્રામજનોના સહયોગથી ગ્રામના મધ્યમાં કાયમ માટે તિરંગો લહેરાવતો કરવામાં આવ્યો છે। અત્યાર સુધી તમે દેશની આન બાન અને શાન સમાન તિરંગાને દેશની પાર્લામેન્ટ, સુપ્રીમ કોર્ટ કે પછી જાહેર સંસ્થાઓ કે પછી ઇન્ડસ્ટ્રીઝના કેમ્પસમાં લહેરાતો જોયો હશે, પરંતુ આણંદ જિલ્લાનું ભાદરણ ગામ રાજ્યનું પ્રથમ એવું ગામ બન્યું છે કે જ્યાં આજથી ગામની મધ્યમાં કાયમ માટે તિરંગો લહેરાતો જોવા મળશે। આવી જ વધુ અપડેટ માટે આપ સતત જોડાયેલા રહો ટ્રેન્ડિંગ ગુજરાત સાથે।